છેતરપિંડીના ગુનામાં પકડાયેલ ઇસમને પાસાના કાયદા અંતર્ગત જેલ ધકેલતી સારોલી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 1 તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન સુરત શહેરનાઓએ વિશ્વાસઘાત તેમજ છેતરપિંડીના ગુના કરવાની ટેવવાળા લોકો ગુનો કરતા અટકાય, જેથી આવા પકડાયેલ ઇસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત કરવા સૂચના કરેલ હોય, જે સૂચના અને માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.આર. વેકરિયા તથા સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.આર. રાણા તથા હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ વાઘજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ પરેશભાઈ નાથાભાઈ નાઓએ પાસા દરખાસ્ત તૈયાર કરી મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રી તરફ મોકલી આપેલ, જે પાસા દરખાસ્ત મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રી નાઓ દ્વારા મંજૂર કરી પાસા હુકમ કરતા છેતરપિંડીના ગુનામાં પકડાયેલ ઈસમ શંકરલાલ મોહનલાલ પટેલ, ઉંમર વર્ષ 44, રહે ઘર નંબર 83, દેવી કૃપા સોસાયટી, કુળાદરા, સુરત શહેર, મૂળ રહે ગામ સમીજા, તાલુકો ગોગુંદા, જિલ્લો ઉદયપુર, રાજસ્થાની પાસા હુકમની બજવણી કરી સેન્ટ્રલ જેલ રાજકોટ ખાતે મોકલી આપી પ્રશંસનીય કામગીરી કરેલ છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ, ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.